હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજના સેશનની જો આપણે વાત કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ધોરણ 12 જેમાં આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે નાણાકીય સંચાલન વિશે ચર્ચા કરીશું. અને સૌથી પહેલાં તો મિત્રો આપણે એક વસ્તુ દર વખતે અહીંયા યાદ રાખીશું કે જે 30% આપણો સિલેબસ કટ કરવામાં આવેલો છે બોર્ડ દ્વારા, તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે આ સિલેબસની અંદર હવે કયા ટોપિક કે જેનો સમાવેશ નથી થયેલો. તો હું દર વખતે તમને આ સ્લાઇડ ઉપર તો લઈને આવતો જ રહીશ. અને જે તમે જોઈ શકો તમારી સ્ક્રીન ઉપર, યસ, આઈ થિંક તમે જોઈ શકો ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન, કે જેની અંદર કયા કયા જે કહેવાય કે ટોપિક નથી ચેપ્ટર 8માં. તો સૌથી પહેલાં તમે જોઈ શકો કે 8.2 નાણાકીય નિર્ણયો અને 8.5 કાયમી મૂડી, આ બે ટોપિક આપણા સિલેબસમાં નથી. તો આનું આપણે મિત્રો ખાસ ધ્યાન રાખીશું. ઓકે, ફરીવાર આપણે તમારી ચોપડી પર આવી જઈએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો નાણાકીય સંચાલનનો ખ્યાલ અને તેની વ્યાખ્યા, કે જે આપણે મારા ખ્યાલથી આપણે આ ટોપિક આખો પૂરો કરી નાખેલો. અને એના પછી નાણાકીય નિર્ણયો, પરંતુ આ જે ટોપિક તમારા સિલેબસમાં નથી એટલે કે જે કેન્સલ કરવામાં આવેલો, એટલે હવે અહીંયા તમારે એ ટોપિકને તો ભણવાની જરૂર રહેતી નથી. એના પછી તમે જોઈ શકો મૂડી માળખું, એટલે કે મિત્રો આ જે ત્રીજો ટોપિક કે જે આપણા સિલેબસમાં છે અને આપણે આના વિશે આજે અભ્યાસ કરીશું. અને 8.4 કે કાર્યશીલ મૂડી, કે જે આપણા સિલેબસમાં નથી. અને છેલ્લે કાયમી મૂડી, કાર્યશીલ મૂડી મિત્રો આપણા સિલેબસમાં છે પણ કાયમી મૂડી નથી 8.5, તો એના વિશે આપણે કોઈ ચર્ચા કરવાના નથી. તો થોડા આગળ વધીએ. યસ, પેજ નંબર 86 ઉપર તમે જોઈ શકો નાણાકીય નિર્ણયો, કે જેમાં મહત્વના 3 પ્રશ્નો અંગે નિર્ણયો લેવાના હોય. રોકાણ સંબંધિત નિર્ણયો લેવાના હોય, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત. પણ આપણા સિલેબસમાં કશું છે નહીં, સો અહીંયા તમારે કોઈ વસ્તુ વાંચવાની જરૂર રહેશે નહીં. થોડા આગળ વધીએ અને 9 પોઈન્ટ, કે જે તમે પેજ નંબર 87 ઉપર જોઈ શકો. મિત્રો તમે દરેક મિત્રોને અહીંયા જણાવવાનું કે દરેક વ્યક્તિ પોતાની બુક્સ પણ ખોલશે અને જે અંડરલાઇન કરવાની થાય ત્યાં અંડરલાઇન પણ તમે કરશો. અને બીજી વસ્તુ કે હવે તો તમને ખબર જ છે કે સરકાર દ્વારા પણ સ્કૂલ ઓપનની જે પરમિશન આપી દીધેલી, તો મોટાભાગના વિદ્યાર્થીઓ તો આ ચેપ્ટર હવે સ્કૂલમાં ભણવાના જ છે. પણ એવું બની શકે કે જે કહેવાય કે અમુક સ્ટુડન્ટો, અમુક એટલે કે 1, 2, 5 સ્ટુડન્ટો એવા છે કે જે સ્કૂલે નથી આવી શકતા હજી, અથવા તો કોઈના કોઈ કારણને લીધે નથી આવતા. તો એ મિત્રો માટે જ હવે આપણે આ લેક્ચરો ચાલવાના છે. બાકી મોટાભાગની સંખ્યા સ્કૂલમાં આવી ગઈ છે. સો જો મિત્રો તમારા માટે જો શક્ય હોય તો તમે પણ શું કરશો કે સ્કૂલની અંદર હાજરી આપી, અને જે કહેવાય કે આપણને પણ ખબર છે કે મિત્રો ઓનલાઈન ભણવું અને જે કહેવાય કે તમે સ્કૂલમાં લેક્ચર અટેન્ડ કરશો, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. તો આ જે કહેવાય કે તમારા ભવિષ્ય માટે જ સ્કૂલ જે અત્યારે ખુલી રહી છે, કે 12મા ધોરણની પરીક્ષા આવી રહી માટે, તો અહીંયા એક તમને બધાને નમ્ર વિનંતી કે જેટલા પણ વિદ્યાર્થીઓ હજી નથી આવતા તેઓ પ્રયત્ન કરે કે જે સ્કૂલની અંદર આવી અને ભણી શકે. તો સૌથી પહેલાં આપણે જોઈશું અહીંયા મૂડી માળખું, કે જેનો ખ્યાલ અને એની વ્યાખ્યા. તો પહેલાં આપણે જોઈએ મૂડી માળખાનો જે ખ્યાલ છે એના વિશે ચર્ચા કરીશું. નાણાકીય યોજનામાં મહત્વના 2 પાસા છે. તો મિત્રો નાણાકીય યોજનાની અંદર, એટલે કે તમે નાણાં બાબતે કોઈ પણ યોજના ઘડતા હોય તેની અંદર મહત્વના કેટલા પાસા? 2 પાસા. જેની અંદર એક જોઈ શકો મૂડીની જરૂરિયાતોનો અંદાજ, એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ હોય કે જે ધંધાકીય એકમને શેની જરૂર હોય? મૂડીની જરૂર હોય. તો અહીંયા તમારે કોઈ પણ ધંધાકીય એકમને કેટલા રૂપિયાની મૂડીની જરૂર પડશે એનો અંદાજ લગાવવો, એટલે કે મૂડીકરણનો પ્રશ્ન. અને મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. તો મિત્રો મૂડીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સમજો હું કોઈ પણ ધંધાકીય એકમ ખોલતો હોઉં, તો ધંધાકીય એકમની અંદર સમજો કે મારે 5 લાખ રૂપિયાની જરૂર પડે. તો અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એટલે કે આ 5 લાખ રૂપિયા હું કયા સ્ત્રોતથી લાવીશ, કઈ જગ્યાએથી લાવીશ. સમજો કે બેંકમાંથી લોન કરીને પણ લાવી શકું, કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના પણ નાણાં લઈ શકું.
તો આવા અહીંયા ઘણા બધા જે કહેવાય કે સ્ત્રોત હોઈ શકે, બેંકમાંથી લાવો, ઉછીના લાવો. તો અહીંયા આપણે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર પણ બહાર પાડે અને ડિબેન્ચર બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. તો તમને બધાને મારા ખ્યાલથી ખબર જ છે કે ઇક્વિટી શેર શું કહેવાય, પ્રેફરન્સ શેર શું કહેવાય અને ડિબેન્ચર શું કહેવાય. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. તો મિત્રો આપણને પણ ખબર છે કે વિવિધ પ્રકારની જામીનગીરીઓ હોય, જેની અંદર તમને ખબર ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. તો આ જે અલગ અલગ અહીંયા જેટલી પણ જામીનગીરીઓ છે, આ જામીનગીરીઓ શું કરવામાં આવે, કંપની દ્વારા બહાર પાડવામાં આવે. પણ કંપનીને સમજો કે કેટલા પ્રમાણમાં, ઓકે, કંપનીને સમજો કે કેટલા પ્રમાણમાં આ જામીનગીરી બહાર પાડવી, આ અંગેનો નિર્ણય કોણ કરી શકે? કંપનીના જે સંચાલકો હોય એ લોકો કરે. મૂડી માળખું એટલે, હવે અહીંયા ખાસ આપણે યાદ રાખીશું, મૂડી માળખું એટલે મૂડીના પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. તો મિત્રો મૂડી માળખું એટલે કે જે કંપનીને સમજો કે જે પણ મૂડી મળે, જે મૂડી પ્રાપ્ત થાય એ જુદા જુદા સ્થાનો, જેમ કે કંપની ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર તેમજ અલગ અલગ અનામતો અને લોનમાંથી પણ શું કરી શકે? મૂડી મેળવી શકે. અને આ સંદર્ભમાં એક અહીંયા નિષ્ણાંતનું નામ આપેલું તમે જોઈ શકો, ગેસ્ટન. હું લખી પણ નાખું અહીંયા, ગેસ્ટનબર્ગ. તો ગેસ્ટનબર્ગે જે અહીંયા વ્યાખ્યા આપી, તો એણે શું વ્યાખ્યા આપી કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. એટલે કે જામીનગીરીના પ્રકાર તો એમાં ઇક્વિટી શેર હોઈ શકે, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. તો આ જે પણ પ્રકાર છે એના અંગે તમારે જે પણ નિર્ણયો લેવા હોય તો એ કંપનીના મૂડી માળખામાં શું થાય? પ્રતિબિંબિત થાય. એના પછી જે વ્યાખ્યાઓ અલગ અલગ આપવામાં આવી, કે જેમાં બે વ્યાખ્યા અહીંયા આપવામાં આવેલી છે સામેના પેજ ઉપર. પછી એની લાક્ષણિકતાઓ પણ આપણે જોઈશું. એ પહેલાં બંને વ્યાખ્યા પણ કમ્પ્લીટ કરી લઈએ. યસ. તો સરળ શબ્દોમાં આપણે કહી શકીએ કે મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલ જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. એટલે કે જે કંપની દ્વારા જરૂરી મૂડી ઊભી કરવા માટે શું કરવામાં આવે? ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો એટલે આપણને ખબર છે કે કંપની ઇક્વિટી શેર પણ ઇસ્યુ કરી શકે, પ્રેફરન્સ શેર પણ કંપની ઇસ્યુ કરી અને નાણાં મેળવી શકે. એના પછી આપણને ખબર જ છે કે અલગ અલગ ઘણા બધા ડિબેન્ચર હોય, બોન્ડ્સ હોય, એના દ્વારા કંપની શું કરી શકે? ઉછીના અથવા તો માલિકીનું ભંડોળ મેળવી શકે. અને એક નિષ્ણાંત અહીંયા નામ આપેલું તમે જોઈ શકો, હોગલેન્ડ. તો હોગલેન્ડે જે અહીંયા વ્યાખ્યા આપી કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. એટલે કે હવે તમને ફરી વાર અહીંયા કહો કે જામીનગીરીમાં તો તમને ખબર પડી ગઈ, ઇક્વિટી શેર હતી, પ્રેફરન્સ શેર હતા. તો કંપની જે પણ અહીંયા જામીનગીરી બહાર પાડે અને એને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ, કે જેને આપણે શું કહીશું? મૂડી માળખું. તો મિત્રો અહીંયા આપણે જે કહેવાય કે મૂડી માળખાની જે વ્યાખ્યા, એનો ખ્યાલ અને વ્યાખ્યા, મહત્વના બે પાસા જે તમે જોઈ શકો અહીંયા તમારા પેજ નંબર 88 ઉપર સૌથી ઉપરના ભાગમાં. તો આ જે કહેવાય કે આ બંને પાસાઓ, જે ખ્યાલ આપણે આખો અને એની આખી વ્યાખ્યા, આના માટે મિત્રો હું તમને 2 મિનિટનો સમયગાળો આપીશ. આ 2 મિનિટની અંદર તમે શું કરશો? જે કહેવાય કે મૂડીકરણનો પ્રશ્ન, એના જે આ બંને પાસાઓની સાથે સાથે આખી વ્યાખ્યા અને જેનો ખ્યાલ, એનું એકવાર સ્વાધ્યાયન કરી લઈશું. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ.
ઓકે ફ્રેન્ડ, આઈ થિંક તમે રીડ કરી લીધું છે. હવે થોડા આગળ વધીએ કે જેમાં તમે પછીનો જે ટોપિક જોઈ શકો, આદર્શ મૂડી માળખાની જે લાક્ષણિકતાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આદર્શ મૂડી માળખાની જે લાક્ષણિકતાઓમાં તમે 9 લાક્ષણિકતા અહીંયા જોઈ શકો કે જેની અંદર સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા. તો આ જે 9 લાક્ષણિકતાઓ છે એને આપણે મિત્રો 2 અલગ અલગ વિભાગોની અંદર વહેંચી અને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા જે ઉપરની જે 5 લાક્ષણિકતાઓ જોઈશું, એટલે કે કરકસર સુધી આપણે અહીંયા વાત કરીશું. તો સૌથી પહેલા તમે જોઈ શકો આદર્શ મૂડી માળખાની જે લાક્ષણિકતામાં સૌથી પહેલા સરળતા, એટલે કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું કેવું બને? સરળ બને. તો અહીંયા એક વસ્તુ મિત્રો કીધી કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરી. આપણે જોયું કે જામીનગીરીમાં ઇક્વિટી શેર પણ બહાર પાડવામાં આવે, પ્રેફરન્સ શેર પણ બહાર પાડવામાં આવે, ડિબેન્ચર બહાર પાડવામાં આવે, બોન્ડ બહાર પાડવામાં આવે. હવે આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી જો જામીનગીરી બહાર પાડવામાં આવે તો એક કહેવાય કે જે વહીવટની દ્રષ્ટિએ જે મૂડી માળખું હોય એ સરળ ના રહે. એટલે કે એક કરતાં તમે ઘણા બધા વધારે પ્રકારની જો જામીનગીરી બહાર પાડો તો આ મૂડી માળખું જે કહેવાય એ સરળ રહેતું નથી. એટલે કે ઓછા પ્રકારની જો જામીનગીરી હોય, એટલે કે સમજો કે માત્ર ઇક્વિટી શેર અને ડિબેન્ચર, આ 2 પ્રકારની જો જામીનગીરી બહાર પાડવામાં આવે તો વહીવટી માળખું કેવું થઈ શકે? વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું કેવું થઈ શકે? સરળ થઈ શકે. એના પછી બીજી લાક્ષણિકતા આપણે જોઈશું નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. તો એક પ્રશ્ન મિત્રો થાય કે ઇષ્ટતમ એટલે શું? ઇષ્ટતમ એટલે કે અહીંયા ઈશ્વરની વાત નથી કરતા આપણે. ઇષ્ટતમનો જે કહેવાય કે એનો મિનિંગ શું થાય તો આપણે યાદ રાખીશું મહત્તમ. એટલે કે કોઈ પણ કંપની હોય, એ કંપનીનો હેતુ તમને ખબર જ હોય કે મહત્તમ નફાનો હેતુ હોય. કોઈ પણ કંપની હોય એનો હેતુ શું હોય? મહત્તમ નફો કમાવો. તો કંપનીનો જે અહીંયા નફો હોય એ ઇષ્ટતમ એટલે કે મહત્તમ નફો રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. એના પછી જે ત્રીજી લાક્ષણિકતા જોઈશું નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા આપણી પાસે આપણને ખબર છે કે અલગ અલગ ઘણા બધા આપણી પાસે પ્રાપ્તિ સ્થાનો છે. જેમ કે ઇક્વિટી શેર તમે ઇસ્યુ કરી શકો, પ્રેફરન્સ શેર ઇસ્યુ કરી નાણાં મેળવી શકો, ડિબેન્ચર, બોન્ડ. તો આવી રીતે જે કહેવાય કે ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો આપણી પાસે છે અને આ દરેક પ્રાપ્તિ સ્થાનોનું આપણે એક એવું સંયોજન કરવું જોઈએ કે આપણને જે પણ નાણાં મળે એ નાણાં કેવા મળે? પર્યાપ્ત નાણાં મળે. અને એના પછી જે ચોથી લાક્ષણિકતા પરિવર્તનશીલતા, એટલે કે કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ, જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે આપણે શું કરી શકીએ? એમાં ફેરફાર કરી શકીએ. તો મિત્રો કોઈ પણ કંપની હોય એનું મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ. પરિવર્તનશીલ એટલે કે આપણે એને શું કરી શકીએ? એનામાં કોઈ પણ ફેરફાર આપણે કરી શકીએ તેવું આ માળખું હોવું જોઈએ. અને એના પછી એક પાંચમી લાક્ષણિકતા જોઈ લઈએ કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. તો મિત્રો આપણે અહીંયા જે કહેવાય કે કરકસરપૂર્વક, તમને મારા ખ્યાલથી આ ખબર જ હશે કરકસર નો જે શબ્દ, એના વિશે તમે જાણતા હશો. તમે એક આપણે બહારથી થોડુંક જ્ઞાન લઈએ તો આપણે તમે આવા 2 શબ્દો સાંભળ્યા હશે. એક તો આ કરકસર અને બીજો શબ્દ તમે સાંભળ્યો હશે ચિંગુસ. આવો શબ્દ મારા ખ્યાલથી તમે સાંભળેલો હશે, કરકસર અને ચિંગુસ. તો ચિંગુસ થવું નથી સારું, કરકસર થવું સારું. તો મિત્રો કરકસર એટલે કે તમે જે પણ પ્રાપ્તિ સ્થાનોમાંથી જે પણ નાણાં મેળવો, આ નાણાં તમારે એવા સંયોજનથી મેળવવાના કે જેની પડતર તમને મૂડીની પડતર કેવી થાય? લઘુત્તમ. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી કિંમતે તમને શું મળી રહે? નાણાં મળી રહે. તો મિત્રો આપણે ખાસ અહીંયા યાદ રાખીશું કરકસર એટલે કે જે વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર કેવી થઈ જાય? લઘુત્તમ થાય. તો મિત્રો અહીંયા આપણે અત્યારે 5 જે અલગ અલગ લાક્ષણિકતાઓ હતી એ જોઈ. ફરીવાર તમારા માટે 2 મિનિટ તો રહેશે. તો આ 2 મિનિટની અંદર તમે શું કરશો? સૌથી પહેલાં સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા,
પરિવર્તનશીલતા અને કરકસર, આ 5 જે લાક્ષણિકતાઓ એનો આ 2 થી 2.5 મિનિટનો તમને સમય આપીશ. મિત્રો જો માત્ર અહીંયા હું સમયગાળો અહીંયા તમારી પાછળ 2-2.5 મિનિટ આમદન બગાડતો નથી. એનો મતલબ કે તમને 2-2.5 મિનિટ એક મહત્વની મિનિટ ચાલુ લેક્ચરોમાં આપવામાં આવે એનું કારણ શું કે તમે અત્યારે ને અત્યારે આ 5 લાક્ષણિકતાઓ જે અત્યારે પહેલી 5 અત્યારે હું ટાઈમ આપું એમાં તમે શું કરો, એકવાર વાંચો. 2.5 મિનિટમાં તો તમે 2 વાર વાંચી નાખશો. તો જેનાથી શું થશે કે આ લેક્ચરમાં ને લેક્ચરમાં જ તમારે જે 5 લાક્ષણિકતા હોય તમને યાદ રહી જાય. મારું કામ તો જો અહીંથી દૂર બેઠા બેઠા સમજાવવાનું, મેં સમજાવી દીધી, પણ તમે પછી વાંચો ના વાંચો એટલા માટે જ હું તમને અહીંયા સમયગાળો આપું, જેનાથી મને થોડો આરામ મળી રહે, તમારું થોડું વાંચન થઈ જાય, બંનેનું કામ થાય. તો આ 5 મિનિટની અંદર તમે શું કરશો, 5 મિનિટ નહીં 2 મિનિટની અંદર આ 5 લાક્ષણિકતાઓનો એકવાર તમે સ્વ અધ્યયન કરશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે ફ્રેન્ડ, આઈ થિંક તમે આ 5 લાક્ષણિકતાઓ જોઈ લીધી છે. હવે થોડા આગળ વધીએ અને બાકીની જે બાકીની 4 લાક્ષણિકતાઓ જોઈશું. તો જેમાં તમે આપણે 6ઠી લાક્ષણિકતા જોઈએ, સમતુલા. એટલે કે યસ, આપણે 6ઠી લાક્ષણિકતા અહીંયા જોઈશું, સમતુલા. તો મિત્રો, માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જાળવવી જોઈએ. તો અહીંયા પ્રશ્ન તમને થાય કે માલિકીની મૂડી એટલે શું અને ઉછીની મૂડી એટલે શું? તો મિત્રો, મારા ખ્યાલથી તમને યાદ હશે કે માલિકીની મૂડીની અંદર આપણે અલગ અલગ 3 પ્રકારો જોયા હતા. જેમાં સૌથી પહેલાં તમે જોયું હતું કે માલિકીની મૂડીમાં ઇક્વિટી શેર. ઇક્વિટી શેર, હું ખાલી અહીંયા ઇંગ્લિશમાં લખી નાખું, ઇક્વિટી શેર. ઓકે, એના પછી બીજો જે કહેવાય કે પ્રેફરન્સ શેર, આ બીજો પ્રકાર. અને જે ત્રીજો પ્રકાર જોયું હતું કે નફાનું પુનઃ રોકાણ. તો મિત્રો, અહીંયા આપણે જે અલગ અલગ 3 જે અહીંયા પ્રકારો હતા એના વિશે ચર્ચા કરી હતી ત્યારે. અને એના પછી જે કહેવાય કે ઉછીની મૂડીની અંદર તમને ખબર હશે કે ડિબેન્ચર વિશે પણ વાત થઈ હતી. તો ડિબેન્ચર, 1 મિનિટ ફ્રેન્ડ, યસ, સૌથી પહેલાં આપણે વાત કરી હતી ડિબેન્ચર વિશે. એના પછી બોન્ડ વિશે પણ વાત થઈ હતી. તો અહીંયા અલગ અલગ જે કહેવાય કે ઉછીના ભંડોળ, ઉછીની મૂડીની અંદર પણ તો આપણે શું કરવાનું છે કે જે ઇક્વિટી શેર એટલે કે માલિકીની મૂડી હોય અને ઉછીની મૂડી, આ બંને વચ્ચે યોગ્ય સમતુલા જાળવવાની. એટલે કે આપણે અહીંયા એ ધ્યાન રાખીશું કે જે માલિકીની મૂડી પણ વધારે આપણે ના લઈ લઈએ અને ઉછીની મૂડી પણ વધારે ના લઈએ. એના પછી આગળ જોઈએ તરલતા. એટલે કે જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જરૂરી છે. તો અહીંયા એક વસ્તુ થાય કે જવાબદારી કે દેવું એટલે કે તમે જેની પાસેથી પૈસા લાવો, નાણાં લાવો,
એટલે તમારી માટે અહીંયા શું થઈ જવાબદારી અથવા તો દેવું. તો આ જવાબદારીની ચૂકવણી સમયસર થઈ શકે. સમયસર એટલે કે તમારે જે પણ સમયસર એટલે કે તમે જ્યારે પણ આ નાણાં લાવો ત્યારથી લઈને કોઈ ચોક્કસ સમયગાળાની અંદર તમારે શું કરવું પડે, આ નાણાં તમારે ભરપાઈ કરવા પડે. તો આ નાણાંની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ આ મૂડી માળખામાં હોવી જરૂરી. આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. તો અહીંયા આપણને ખબર છે કે આપણે જે પણ અહીંયા મૂડી માળખું રાખીશું તો આ મૂડી માળખું આપણે એવું રાખીશું કે રોકાણકારોને શું થાય, રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. અને એના પછી 9મી અને અંતિમ લાક્ષણિકતા જોઈએ તો સદ્ધરતા. ઉછીનું મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. તો મિત્રો તમને ખબર જ હશે કે જો તમે માલિકીની મૂડી હોય તો તમારે નફાનું વેચણી કરવી પડે અને ઉછીની મૂડીમાં તમારે શું ચૂકવવું પડે, વ્યાજ ચૂકવવું પડે. તો ઉછીની મૂડી પણ આપણે એટલી બધી વધારે નહીં લાવવાની કે જેનાથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થઈ જાય. એટલે કે અહીંયા આપણી સદ્ધરતાનો પણ પ્રશ્ન ઊભો થાય. તો મિત્રો અહીંયા આપણે જે અલગ અલગ 4 જરૂરિયાતો અહીંયા જોઈએ, 4 લાક્ષણિકતાઓ જોઈએ આદર્શ મૂડી માળખાની, અને એના પહેલાં જે 5 લાક્ષણિકતાઓ જોઈ. તો ફરીવાર તમારા માટે અહીંયા જે કહેવાય કે હું 2 મિનિટ તમને ક્યાં આપીશ, જે આ પાછળની 4 લાક્ષણિકતાઓને યાદ કરવા માટે 2 થી 2.5 એટલે કે 2.5 મિનિટનો સમયગાળો, અને જે પહેલાં તમે મારા ખ્યાલથી આ 5 વાંચી લીધી એના માટે હું ફરીવાર તમને 1 થી 1.5 મિનિટનો સમય આપીશ. એટલે કે ટોટલ આપણે અહીંયા 3 મિનિટ રાખો. તો જલ્દીથી તમે શું કરશો, આને યાદ કરતાં કરતાં વાંચજો મિત્ર. માત્ર વાંચવા ખાતર અથવા તો માત્ર કોઈ એવું વ્યક્તિ ના હોય કે પોતે શું કરશે, હમણાં અહીંથી આગળ થોડુંક ભગાઈ દેશે લેક્ચર 2.5-3 મિનિટ અને પછી લેક્ચર જોશે. તો એવું ના કરતા. અહીંયા તમને મેં વાંચવાનો સમયગાળો આપ્યો તેની અંદર તમે શું કરો, આ બંને પાઠની જે આપણે લાક્ષણિકતાઓ જોઈએ પહેલાં 5 અને પછી 4 એનું એકવાર સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ.
ઓકે ફ્રેન્ડ, આઈ થિંક જે તમને 9 અહીંયા લાક્ષણિકતાઓ માટે મેં સમયગાળો આપ્યો અને મારા ખ્યાલથી તમે સારી રીતે આ 9 લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. ફરીવાર આપણે એકવાર એના માત્ર જે મૂળ પોઈન્ટ આપેલા એટલે કે જે હાઇલાઇટ પોઈન્ટ આપેલા એકવાર જોઈ લઈએ કે સૌથી પહેલાં લાક્ષણિકતા સરળતા, એના પછી નફાકારકતા એટલે કે તમારો નફો મહત્તમ રહે તે રીતે અહીંયા તમારે શું કરવું જોઈએ, મૂડી માળખાની યોજના બનાવવી જોઈએ. નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા, એમાં અહીંયા જે અલગ અલગ 9 લાક્ષણિકતાઓ આપેલી કે જે તમારા માટે મહત્ત્વની એટલે કે પરીક્ષામાં પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ નોંધ કરી લેજો મિત્રો, આ પૂછાઈ શકે છે 3 માર્ક્સની અંદર કોઈ પણ 5 અથવા તો 6 લાક્ષણિકતાઓ સમજાવવાની થાય. એના પછી થોડા આગળ વધીએ આપણે, તો જેમાં તમે જોઈ શકો મૂડી માળખાના પ્રકારો. તો અહીંયા જે મૂડી માળખાના અલગ અલગ પ્રકારો આવ્યા એના પછી એને અસર કરતા જે અલગ અલગ પરિબળો પણ આપેલા. પરંતુ મિત્રો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે આ 4 જે અહીંયા મૂડી માળખાના પ્રકારોમાં જોઈ લઈએ, 4 પ્રકારો આપેલા મૂડી માળખાના, કે સૌથી પહેલા માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, એટલે કે કંપની દ્વારા માત્ર ને માત્ર ઇક્વિટી શેર જ્યારે ઇસ્યુ કરવામાં આવે તો એને કેવું માળખું કહેવાય, માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. એના પછી ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, એટલે કે મિત્રો જો બીજો પ્રકાર આપણે વાત કરીએ તો ઇક્વિટી શેર તો ઇસ્યુ કરવામાં આવે અને સાથે સાથે પ્લસ પ્રેફરન્સ શેર, એટલે કે બંને પ્રકારના શેર અહીંયા શું થાય, રજૂ થાય. એના પછી સી એટલે કે ત્રીજો પ્રકાર તમે જોઈ શકો, ઇક્વિટી શેર સાથેનું ડિબેન્ચરનું મૂડી માળખું. તો ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું એટલે કે ઇક્વિટી શેર ઇસ્યુ કરવામાં આવે અને એની સાથે ડિબેન્ચર રજૂ કરવામાં આવે એટલે કે ઇસ્યુ કરવામાં આવે. અને ત્રીજો પ્રકાર તમે જોઈ શકો કે ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેર પ્લસ ડિબેન્ચર. તો મારા ખ્યાલથી મિત્રો તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે આ 4 પ્રકારની અંદર તમે જોઈ શકો ઇક્વિટી શેર 4ની અંદર આપેલા છે. એટલે કે ઇક્વિટી શેર અહીંયા તમે જોવા જાઓ તો મૂળ કહેવાય કે ઇક્વિટી શેર તો કોઈ પણ પ્રકારો એમાં ઇક્વિટી શેર હશે, જેમાં તમે સૌથી પહેલા જોઈ શકો કે ઇક્વિટી શેર એની અંદર માત્ર ઇક્વિટી શેર ઇસ્યુ થાય, બીમાં ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ, સી ઇક્વિટીની સાથે ડિબેન્ચર અને ડી ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેર પ્લસ ડિબેન્ચર. તો અહીંયા એક વસ્તુ આપણે કહી શકાય કે ઇક્વિટી શેર કોઈ પણ કંપની માટે ઇસ્યુ કરવા કેવા છે, ફરજિયાત. તમે જોઈ શકો 4 પ્રકારની અંદર ઇક્વિટી શેર આપેલા, એનો મતલબ શું થાય કે દરેક કંપની માટે ઇક્વિટી શેર ઇસ્યુ કરવા કેવા છે, ફરજિયાત. તો મિત્રો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે નીચેમાંથી જે કહેવાય કે કયા શેર અથવા તો જે કહેવાય કે કયા પ્રકારની જામીનગીરી કોઈ પણ કંપની માટે ઇસ્યુ કરવી ફરજિયાત છે. તો ઓપ્શન આપેલા હોય ઇક્વિટી શેર, બીજું પ્રેફરન્સ શેર, ત્રીજું ડિબેન્ચર અને ચોથું ડિબેન્ચર અને પ્રેફરન્સ, એવું કંઈક એ રીતે ઓપ્શન બનાવો તો તમારે શું યાદ રાખીશું કે માત્ર ઇક્વિટી શેર ઇસ્યુ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે અત્યાર સુધી જે જોયું કે મૂડી માળખાના જે પ્રકારો હતા એના વિશે આપણે અહીંયા થોડી ચર્ચા કરી. અને જે કહેવાય કે આગળના લેક્ચરમાં આપણે મૂડી માળખાને અસર કરતા જે પરિબળો છે એના વિશે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરથી જે મૂડી માળખાને અસર કરતા જે પરિબળો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, ટેક કેર એન્ડ બાય બાય.